તો શું તમે ઉપવાસમાં એકનું એક ખાઈને કંટાળી ગયા છો? તો આજે આપણે એકદમ ડિફરન્ટ અને યમ્મી રેસીપી બનાવીશું. આ મારો આઈડિયા છે, અમને બધાને બહુ ભાવ્યું એટલે તમારી સાથે રેસીપી શેર કરી. તો આ રીતે એક મોટો કપ સિંગદાણાને મેં શેકી લીધા છે એકદમ ધીમા ગેસ પર. આ રીતે એના ફોતરા નીકળે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. સિંગદાણાને સરસ એવા ઠંડા કરવા મૂકી દઈશું. સાથે મેં બોઇલ કરેલા પોટેટો રાખી લીધા છે. સાથે સાબુદાણાને પણ મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા છે. તો સવારે સરસ એવા તમે જોઈ શકો છો એકદમ છૂટા અને ફૂલ્યા છે એકદમ ફાઇન. તો આ રીતે આપણે સાબુદાણા લેવાના છે છૂટા. તો સાબુદાણા અને બટાકા આ રેસીપીમાં જોઈશે. સાથે સિંગદાણા ઠંડા થઈ ગયા છે. હવે એનું આપણે પાવડર કરી દઈશું. તો એનો ફાઇન પાવડર નથી કરવાનો, અધકચરું રાખવાનું છે. આ રીતે રાખવાનો છે એનો પાવડર. હવે પાવડર થોડો કાઢી લેવાનો છે આપણે અને થોડો પાવડર અંદર અડધો કપ જેવો પાવડર રાખી મૂકવાનો છે. એની સાથે આપણે ડેસિકેટેડ કોકોનટ 5 થી 6 ચમચી એડ કરીશું. તો આ છે ને આપણે મિસળ બનાવવાનું છે. તો આ મિસળ બનાવવા માટેની પેસ્ટ રેડી કરીશું. આદું, મરચાં અને ધાણા સરસ રીતે વોશ કરી અને લઈ લેવાના છે. તો મિસળમાં રેગ્યુલર મિસળમાં તો આપણે રસો બીજો હોય છે, પણ આમાં આપણે આ પેસ્ટથી રસો બનાવીશું. બહુ જ ટેમ્પિંગ લાગે છે. થોડું મીઠું એડ કરીશું, એક વખત ક્રશ કરી અને આ વખત ફરી આપણે ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની. તો જો આ મિસળ માટેની આપણી પેસ્ટ રેડી છે. બટાકાને મેં આ રીતે કટ કરી લીધા છે. તમે નાના મોટા જે તમને ફાવે એ રીતે ગમતા હોય એ રીતે કટ કરી લેવાના. હવે એક પેનમાં આપણે ઓઇલ એડ કર્યું. ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું. જીરું થાય એટલે આદું અને મરચાંની પેસ્ટ એડ કરી. આ એકદમ ડિફરન્ટ, યુનિક અને ટેમ્પિંગ રેસીપી છે. ચોક્કસથી ટ્રાય કરજો. લીમડો એડ કર્યો. સાથે સાબુદાણા છે એ એડ કરવાના છે. જે પ્રમાણે તમારે બનાવવું હોય એ પ્રમાણે તમારે સાબુદાણા ઓછા વધતા લેવાના. તો આટલા સાબુદાણામાંથી 2 ડીશ આરામથી બની જશે. તો આનો જે મિસળનો રસો છે ને બહુ જ મસ્ત લાગે છે. સાથે મરી પાવડર, ધાણા, મીઠું એડ કરીશું. સાથે લીંબુ એડ કરીશું. આટલી જ વસ્તુ આપણે એડ કરીશું. સહેજ વાર એને રહેવા દઈશું 10 થી 15 સેકન્ડ. પછી આપણે સિંગદાણાનો પાવડર એડ કરવાનો છે. ત્યાં સુધી આપણે એક બીજા પેનમાં બટાકાનું સૂકી ભાજી બનાવી દઈશું. તો તેના માટે ઓઇલ લઈ લીધું છે. ઓઇલ હીટ થયું એટલે જીરું એડ કર્યું. જીરું થાય એટલે લીમડો એડ કરવાના અને આદું મરચાંની થોડીક એવી પેસ્ટ એડ કરવાની. તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. છોકરાને પણ બહુ ભાવશે, નાના મોટા સૌને ભાવે એવી રેસીપી છે, એકદમ યુનિક અને ડિફરન્ટ. હવે આપણે જે સાબુદાણા છે એમાં સિંગદાણાનો પાવડર એડ કરી દીધો. એનાથી એકદમ સાબુદાણા છૂટા અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગશે. તો બસ હવે પેન ઉતારી લઈશું સાબુદાણાનું. હવે બટાકા એડ કરી દઈશું વઘારમાં. બીજા પેનમાં જે વઘાર કર્યો તો એમાં થોડાક ડિફરન્ટ રીતે જે ચાટમાં આલુ મળે છે ને, જે બટાકા મળે છે ને એકદમ રેડ કલરના, એમાં તો એ લોકો રેડ કલર એડ કરતા હોય છે, પણ આજે આપણે કલર નથી એડ કરવાનો. છતાં પણ એટલા સરસ ચાટમાં જે પોટેટો યુઝ થાય એવા એડ બનાવીશું. મીઠું એડ કર્યું. સાથે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. એનાથી કલર બહુ જ મસ્ત આવશે. સાથે ધાણા જીરું, જો તમે ઉપવાસમાં ખાતા હોય તો ધાણા જીરું, સાથે બાદિયા અને તજનો થોડોક પાવડર એડ કર્યો. સાથે એકદમ થોડી એવી ખાંડ, લીંબુ અને ધાણા એડ કર્યા. બસ આટલું જ આપણે સૂકી ભાજીમાં એડ કરવાનું છે. તો જો કેટલા સરસ સૂકી ભાજી આપણી લાગે છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું. સાથે થોડુંક એવું લાસ્ટમાં લીંબુ એડ કરીશું. લીંબુથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો સૂકી ભાજી પણ રેડી છે. હવે આપણે મિસળનો રસો કરી દઈશું. તો એક બીજા પેનમાં આપણે ઓઇલ લઈશું, જીરું લઈશું, થોડાક સિંગદાણા લીધા, લીમડાના પાન લઈશું. તો આ કરી પત્તાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. સાથે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. એનાથી જે મિસળનો રસો છે ને એનો બહુ ફાઇન કલર લાગશે. સાથે થોડું એવું તીખું મરચું એડ કર્યું. થોડોક એવો બાદિયાનો પાવડર એડ કર્યો. એકદમ થોડો એવો એડ કરવાનો છે. બહુ એડ કરશો તો સારો નહીં લાગે. તમે સ્કીપ પણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધું સરસ મિક્સ કરી દઈશું, પણ બળે નહીં એ ધ્યાન રાખવાનું છે. થોડા બબલ આવે એટલે આપણે જે પેસ્ટ બનાવી મિસળ માટેની
ડેસિકેટેડ કોકોનટ અને આ સિંગદાણાની એ એડ કરીશું. તો જો ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ આ રીતે મિક્સ કરતા જવાનું છે, કારણ કે સિંગદાણા છે એટલે નીચે ચોંટી પણ શકે છે, એટલે આપણે તે મિક્સ કરતા જવાનું. ઓઇલ રિલીઝ થાય એટલે પાણી ઉમેરવાનું છે 1 ગ્લાસ જેટલું, અને આ રીતે પાણી ઉમેરી અને થોડી વાર 3 થી 4 મિનિટ ઉકળવા દેવાનું છે. પછી મીઠું એડ કરવાનું છે. તો ઓઇલ ઉપર તમને રિલીઝ થાય ત્યાં સુધી આપણો રસો રાખવાનો. રસો રેડી છે, એસેમ્બલ કરીશું. તો સાબુદાણાને મેં લઈ લીધા છે પ્લેટમાં, સાથે બટાકા એડ કરીશું. સાથે જે મિશ્રણનો રસો છે ને એ એડ કરવાનો છે આ રીતે. તો જે પ્રમાણે તમારે વધારે ઓછું ખાવું હોય એ પ્રમાણે મિશ્રણનો રસો એડ કરવાનો. સાથે ફરી એવા થોડા સાબુદાણા એડ કરીશું, અને જે મોરી વેફર આવે છે ફરાળી એ એડ કરી છે આ રીતે. આપણે આ રીતે એકદમ નાના નાના પીસ કરી દેવાના વેફરના. સાથે તીખો ચેવડો લીધો છે ફરાળીનો, સાથે થોડો એવો મોરો પણ ચેવડો લઈ લઈશું. આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. ફરી થોડું મિશ્રણનો રસો એડ કરીશું, લીંબુ એડ કરીશું. બસ રેડી છે. ઉપર તમારે ચાટ મસાલો કે એવું ખાતા હોય તો તમે એડ કરી શકો છો, પણ આટલું ઇનફ છે. આનાથી બહુ જ ટેમ્પિંગ લાગે છે. તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બધાને જ બહુ ભાવશે. તો જો હું તમને લઈને બતાવી દઉં ચમચીમાં, કેટલું ફાઇન લાગે છે. આપણે ઉપવાસમાં ખીચડીને શાક તો ખાતા હોઈએ છીએ, પણ એનાથી જ આપણે એક રેસીપી આ રીતે થોડીક એવી ડિફરન્ટ ટ્રાય કરી, પણ બહુ જ સરસ લાગે છે. તો આ થોડુંક નવું લાગીએ, જો બનાવીને આપણે ખાઈએ તો થોડુંક નવું લાગીએ, એટલા માટે આ રેસીપી તમારી સાથે શેર કરી. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, હવે હાઇપનું પણ બટન આવ્યું છે, એ પણ હાઇપ કરી દેજો. હાઇપથી એવા સારા પોઈન્ટ મળે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.